જય શ્રી રામ મિત્રો, આજે અમારા ખેતરમાં આપણે બીજા ખેતરમાં પણ વાવેતરની તૈયારી કરી નાખી છે। આમાં તરબૂચ ભીંડાનું વાવેતર કર્યું છે। ખેડૂત મિત્રો જુઓ, જો આપણે આધુનિક ખેતી તરફ આપણે જઈએ તો આધુનિક સમય આવી રહ્યો છે, તો આપણે આધુનિક પદ્ધતિવાળી ખેતી કરવી ખૂબ જરૂરી છે। કારણ કે ખર્ચો જેટલો કરે એટલું આપણે ઉત્પાદન લેવું પણ ખૂબ જરૂરી છે। નવા પદ્ધતિવાળી ખેતી, આંતરપાકવાળી ખેતી, ક્રોપ કવરવાળી ખેતી, પહેલો આપણો પાયો મજબૂત હોય તો ખેતી સારી થાય, એના માટે આપણે ખેતરમાં અવનવી પદ્ધતિવાળી ખેતી કરવી જોઈએ। કારણ કે આ સમય બદલાતો જાય છે, એમ કે પણ ખેતીમાં પણ આપણે બદલાવ લાવવો ખૂબ જરૂરી છે। જો બદલાવની સાથે ખેતી કરીએ તો ઉત્પાદન વધે અને આપણી આવકમાં પણ વધારો થાય। એના માટે આપણે આધુનિક પદ્ધતિવાળી ખેતી તરફ બધા ખેડૂત મિત્રો વળે અને નવી પદ્ધતિવાળી ખેતી કરે અને ઉત્પાદન બમણું મળે, એ માટે આપણે પ્રયત્નશીલ ખેડૂતો પણ બને, એ માટે આપણે નવા પ્રયત્નો કરવા જોઈએ અને આધુનિક ખેતી તરફ વળો। જય શ્રી રામ મિત્રો।